તો આગળ વાત મહેસાણામાં જ્યારે અનુસૂચિત જાતિના યુવક સાથે પ્રેમ લગ્નનો એક મામલો છે। જ્યારે પાટીદાર યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા અને ડોક્ટર ચાંદની નામની પાટીદાર યુવતીનું તેના પરિવારના સભ્યો દ્વારા અપહરણ કરવામાં આવ્યું। આ કેસમાં યુવતીના પિતા અને તેની માતા વિરુદ્ધ અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ કેસમાં પાટીદાર સમાજે અપહરણ અને ત્રાસની ફરિયાદ પાછી ખેંચવવાની માંગ કરી હતી। જો કે આ ફરિયાદ પાછી નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ધમકીઓ આપી હતી। હવે આખરે પાટીદાર સમાજ આ મામલે આગળ આવી રહ્યો છે અને પાટીદાર યુવતીની માતાએ મોડી રાત્રે મહેસાણા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્મિત પરમારના પરિવારના સભ્યો અને અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। નિવારણ આવ્યું એમાં મહિલાઓનો શું રોલ? આજે મહિલાઓનો અમારો એક જ રોલ હતો કે આજે જે મહિલાઓ અમારે અહીંયા ભેગી કરવામાં આવી હતી, હું દરેક મહિલા સુધી આજે જે ઘરમાં બેસી રહે છે, બહાર નીકળતી નથી, એમની દીકરીઓ જતી રહે છે, તો પણ એ મહિલાઓને ઘણી મહિલાઓને ખબર નહીં હોતી કે કેટલા વાગે એમની દીકરી ક્યાં ફરતી હોય છે અને પછી આપણે બીજા ઉપર આરોપો બી લગાવીએ છીએ। તો આજે અહીંયા મહિલાઓ એકત્રિત એટલા માટે કરવામાં આવી હતી કે દરેક મા બાપને ખબર પડે કે આપણી દીકરી સામેલા વાળા જે બી આ અંદર બે જણા જે છોકરો છોકરી નાસી જાય છે અને જે તકલીફો પાછળથી ઊભી થાય છે તો એ મા બાપ સુધી પહોંચે। અમારી એક એવી હતી આજે કે મહિલા તરીકે કે મા બાપ સુધી ત્યાં પહોંચે તો મા બાપ ત્યાં એમનું નિવારણ ત્યાંથી જ નીચે આટલા સુધી આ પોલીસ સ્ટેશનના સુધી આપણે અહીંયા આવવું ના પડે અને ત્યાંથી જ નિવારણ થાય। અને જ્યાં સુધી આ મહિલાઓ અંદર રહીને જાગૃત નહીં બને બહાર નહીં આવે તો આવા અનેક સમાજોના પ્રશ્નોમાં આજે ઘણી જગ્યાએ આવા મુદ્દા બનવાના જ છે। તો એ જાગૃત કરવા માટે જ આજે અમે અહીંયા મહિલાઓ ભેગી થઈ હતી। પહેલા તો એક મિત્ર તરીકે માં સમજે એવી બરાબર શું કહેવા માંગશો? જે આવી સમસ્યાઓ આવતી દીકરી પોતે પણ એક માને પોતાની મિત્ર સમજીને જે પોતાની સમસ્યા કહી શકે, તો એવી કોઈ રજૂઆત હોય તો તમે કહી શકો? આમાં કેવું હોય છે, મા બાપ આજે બચારા અંદર એમના કામમાં વ્યસ્ત હોય છે અને દીકરીઓને આજે આપણે એમને ભણવાના લીધે આપણે એમને બહાર મોકલતા હોઈએ છીએ, કોલેજ જતી હોય, આપણે એમને એમના ભવિષ્ય માટે આજે છૂટછાટ આપતા હોઈએ દીકરીઓને, પણ દીકરીઓના મગજમાં એવો પ્રશ્ન નથી હોતો કે આજે મારા બા બાપ મને વિશ્વાસ કરીને આજે બહાર મોકલી રહ્યા છે, તો એ મોકલી રહ્યા છે તો તમે એ વિશ્વાસનો આજે દીકરીઓ દુરુપયોગ કરવા માંડી છે। આજે 20 વર્ષના થાય, 21 વર્ષના થાય એટલે એમની જાતે નિયમો કરે, જેને જણી છે, જે 9 મહિના એમને પેટમાં રાખીને એમને જે મોટી કરીને આજે બહાર આજે 20 વર્ષની કરી છે, એ મા બાપને પોતાને આજે એક દુઃખદ કહેવાય કે જયારે પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે મા બાપને દીકરીઓ ઓળખતી જ નથી। અને એ દરેક સમાજ માટે બહુ મોટો પ્રશ્ન છે કે જયારે મા બાપને નથી ઓળખતી ને ત્યારે મા બાપને આઘાત લાગે છે। તો હું દરેક મા બાપને એક જ કહું છું કે તમે તમારી દીકરી જયારે 20 વર્ષની થતી હોય ને ત્યારે એને અલગ રૂમમાં જઈને વાતો કરવા માંડે ને ત્યારેથી તમે ચેતતા રહો અને એના પાછળ તમે બી જાગૃત રહો કે તમારી દીકરી શું કરી રહી છે ને એ આપણી બી ફરજ છે મા બાપ તરીકે। નિવારણની અંદર મહેસાણામાં જે દીકરીના મા બાપ ઉપર અપહરણ અને એટ્રોસિટીનો જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, તો એ ફરિયાદના આધારે જ્યારે એના મમ્મી ત્યાં એના ઘરે હતા ત્યારે એના મમ્મીને પણ માર મારવામાં આવેલો, એનો સાડી ખેંચવામાં આવેલી, એને પણ ઘણી જગ્યાએ માર મારેલો, વાગેલા નિશાન। તો એ બાબતની અમારા પોલીસની અંદર ફરિયાદ લખાવવાની હતી, તો કાલ સોજની અમે ફરિયાદ લખાવેલી હતી, પણ કઈક કાયદાની આટાઘૂટીની લીધે અહીંયા સુધી ફરિયાદ લખાતી નથી। પણ સમગ્ર તમામ જ્ઞાતિ સમાજના આગેવાનો અને તમામ સમાજના આગેવાનો બધા અહીંયા ભેગા થયા અને અહીંયા રજૂઆત કરી અને રજૂઆતના અંતે આજે જે દીકરી લઈ ગયા છે અને જે મા બાપ પર ખોટી ફરિયાદ લખાવેલી હતી અને એ દીકરીના મમ્મી નીતાબેન ઉપર જે માર મારવામાં આવ્યો હતો, તો એ નીતાબેન દ્વારા એ છોકરાના પરિવાર ઉપર ફરિયાદ કરવામાં આવી છે અને અત્યારે FIR દાખલ થઈ પણ ગઈ છે। સમાજનો એ જ સંદેશ છે કે સમાજની અંદર કોઈ પણ દીકરી આપણી જવાન થતી હોય, ભણાવતા હોય તો એને સમાજના વાડામાં જોડેલી રાખો, આપણા કુળદેવી હોય એના દર્શન કરાવવા લઈ જાઓ અને હંમેશા એને 2 હાથ જોડીને તમે કહેવાનું રાખો કે મા બાપ કહે ત્યાં જ લગ્ન કરો, એવા કાર્યક્રમ પણ તમે કરો। અને સમાજને પણ અપીલ છે કે કોઈ પણ જ્ઞાતિ સમાજની કોઈ દીકરી ભાગી જાય તો છોકરાવાળા પક્ષોને પણ વિનંતી છે કે ક્યારે પણ તમે છોકરીને લઈ ગયા હોય તો સમજાવવાનું હોય। એ સમાજના આગેવાનોને પણ વિનંતી છે કે તમે છોકરા પક્ષવાળાને ક્યારે સાથ ના આપવો જોઈએ, કારણ કે ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ પ્રમાણે મા બાપ
એને જાતે સંબંધ ખોળીને કરતા હોય, પણ તેમ છતાં આઝાદી પછી સ્વતંત્રતા આપી હોય અને છોકરી જાતે નિર્ણય લે, તેમ છતાં પણ આપણી ભારતીય પરંપરા પ્રમાણે છોકરાવાળાને વિનંતી કે આવી રીતના મા બાપ ઉપર ખોટી ફરિયાદો કરી અને મા બાપને જેલમાં ધકેલવાનું આવું કોઈ ખરાબ પ્રકારનું કૃત્ય ના કરવું જોઈએ. આ કોઈ ખરાબ માનસિકતાના લોકો હોય એ લોકો જ મા બાપને જેલમાં પુરાવાનું કરે. બાકી સારા ઘરનો છોકરો હોય અને સારો છોકરો હોય એના ઉપર ગમે તેટલું ઘેર હુમલો થઈ જાય, એને તો એ છોકરી લાવવાની હોય તો છોકરીના મા બાપને ક્યારે પણ એ જેલમાં ના પુરાવે. એટલે સમાજનો અમારો સંદેશો કે આ સામાજિક વ્યવસ્થાઓ તૂટવી ના જોવે. એના માટે સમાજને સાથે રાખી અને પોલીસને પણ ખોટી ડિસ્ટર્બ ના કરીએ અને પોલીસને પણ વટાઘૂટીમાં ના નોખી અને સામાજિક રીતે આ પ્રશ્નો ઉકેલવા જોઈએ એવી મારે